નમસ્કાર દર્શક મિત્રો, ગુડ મોર્નિંગ. સ્પાર્ક ટુડે ન્યૂઝ સાથે હું છું રાજ. સવારની શરૂઆત કરીએ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સથી. સૌથી પહેલા ગુજરાત સમાચાર. સરકાર પર ધનવર્ષા. જીએસટી આવક રૂપિયા 2.11 લાખ કરોડે પહોંચી છે. જીએસટી કલેક્શનમાં 15.4%ની વૃદ્ધિ છેલ્લા 14 મહિનામાં સૌથી વધુ. CWG ભારતને એક જ દિવસમાં બોક્સિંગમાં 7 સાથે કુલ 8 ગોલ્ડ મળ્યા છે. ભારતનો મેડલ ટેબલમાં ટોપ 4માં પ્રવેશ થયો છે. કોમર્શિયલ એલપીજીના ભાવમાં 192 રૂપિયાનો ઘટાડો. એટીએફમાં ₹5 વધ્યા છે. રોડ રોલરની નીચે કચડાઈ જતા 17 વર્ષની વિદ્યાર્થિનીનું કરુણ મોત નીપજ્યું છે. ઘરેલું પાઇપલાઇન ગેસ અને સીએનજીના ભાવમાં વધારો જોવા મળ્યો છે. એક તરફ સેન્સ લેવાયા, બીજી તરફ 4 ડિરેક્ટરોને નોટિસ ફટકારવામાં આવી છે. બરોડા ડેરીના ચેરમેન, વાઇસ ચેરમેનની ચૂંટણી માટે આ હલચલ જોવા મળી રહી છે. સાબરકાંઠાનો એજન્ટ અને 2 લાખમાં બાળક વેચનાર પિતાની ધરપકડ કરાઈ છે. સયાજીગંજ કડક બજારના દબાણો હટાવવા જતા વેપારીઓ સાથે ઘર્ષણ. અરુણાચલની ઇનર લાઇન પરમિટ લાગુ થતા હાપા નાહરલાગુન ટ્રેન આખી રિઝર્વડ. કાગળ પર કાયદો. ગુજરાતમાં 20,000થી વધુ મહિલા દારૂની બંધાણી. વરસાદના કારણે મુસાફરો માટે સમયસર એરપોર્ટ પહોંચવું પડકારજનક. ખર્ચ બચાવવા માટે યુનિવર્સિટીમાં હવે હાઇબ્રિડ મોડમાં પીએચડી વાયવા લેવાનું શરૂ કરાયું છે. અમદાવાદના બિલ્ડર ભાવેશ અમીન અને સાગરીતોએ મોર્ગેજ જમીન ફટકારી મારી. બ્લૂમબર્ગ દ્વારા ભારતીય બોન્ડ્સનો પ્રવેશ ફરી મુલતવી. ભારતીય બોક્સરોનો ગોલ્ડ પંચ. પેરા સ્પોર્ટ્સમાં ઇતિહાસ રચાયો છે. યુએસના પ્રમુખ ટ્રમ્પે ઇમિગ્રન્ટ બાળકોના વકીલો સાથેનો કરાર પૂરો કરતા બાળકોનું ડિપોર્ટેશન થશે. ઈરાન સહન નહીં કરી શકે તેવા પ્રચંડ હુમલા કરીશું, ટ્રમ્પ. વિશ્વના પ્રથમ ટ્રિલિયોનર મસ્કની સંપત્તિમાંથી $600 અબજ સાફ થયા છે. દેવ ડેમના 4 દરવાજા ખોલી પાણી છોડાતા ઢાઢર નદીમાં પૂર જોવા મળ્યું હતું. સતત વરસાદથી પાણીની આવક વધી છે. વિશ્વામિત્રીની સપાટીમાં એક જ દિવસમાં 6 ફૂટ સુધીનો વધારો નોંધાયો છે. ગુજરાતના 252 તાલુકામાં મેઘમહેર. મોરબીમાં 11 ઇંચ મુશળધાર વરસાદ. એક નજર કરીએ દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. કોમનવેલ્થમાં ભારતે પહેલીવાર બોક્સિંગમાં એક જ દિવસમાં 7 ગોલ્ડ જીત્યા છે. કુલ 38 મેડલ થયા. 2017માં 74 એરપોર્ટ હતા. હવે 166 ગરીબોનું ઉડાનનું સપનું પૂરું, પીએમ મોદી. બાલિકા સમૃદ્ધિમાં દીકરીઓના ઓરિજિનલ બોન્ડ ગાયબ. માત્ર કાગળ ઉપર રકમ મળી છે. ઉત્તરાખંડ તળાવે ખોલ્યું આદિમાનવની થાળીનું રહસ્ય. આજથી 8,300 વર્ષ પહેલા પણ થતી હતી ડાંગરની ખેતી. MS યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થી ઘટ્યા. ગત વર્ષે 175નો પ્રવેશ થયો હતો. આ વર્ષે માત્ર 109ને જ અપ્રુવલ મળ્યું છે. લક્ષ્મી હોસ્ટેલમાં પાણી ભરાયા. સુમનદીપના 140 વિદ્યાર્થી મધરાત્રે ફસાયા. 4 કલાકે રેસ્ક્યુ કરવામાં આવ્યું. નવજાત તસ્કરી કેસ. બાળક વેચી દેનારા સાબરકાંઠાના પિતા સંબંધીની ધરપકડ કરવામાં આવી છે. તાંદલજામમાં મોપેડ સ્લીપ થતાં યુવતી પટકાઈ. રોલરના પૈડા ફરી વળતા કમકમાટી ભર્યું મોત થયું છે. વાઇબ્રન્ટ ગુજરાત સમિટની કમાનમાં મોટું પરિવર્તન. પહેલીવાર મુખ્યમંત્રીનો કોર કમિટીમાં પ્રવેશ એટલે કે સમાવેશ નથી થયો. 50% રમતોમાં મેડલ જીત્યા. ગોલ્ડ જીતવામાં મહિલાઓ આગળ છે.
કાશ્મીર સફરજનની સિઝન પહેલા હુમલો, 19,000 કરોડના અર્થતંત્ર પર સંકટ જોવા મળી રહ્યું છે. દેવ ડેમમાંથી પાણી છોડાતા જિલ્લાના 20 રસ્તા બંધ, ડભોઈના 185 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું. નદી કાંઠાના ગામમાં જઈ 372 સગર્ભાની તપાસ, 86ને દાખલ કરી પ્રસૂતિ કરાવવામાં આવી છે. એક નજર કરીએ ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર. દક્ષિણ ગુજરાત બાદ હવે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં મેઘ તાંડવ. અમેરિકા ઈરાન વચ્ચે ફરીથી યુદ્ધ ભડકી ઉઠે તેવા સંકેત જોવા મળી રહ્યા છે. કીવ પર રશિયાનો ભયાનક હુમલો, મિસાઇલ અને ડ્રોન વર્ષામાં 9ના મોત નીપજ્યા છે. યુનિટી સ્મોલ ફાઇનાન્સ બેંક સાથે ₹15 કરોડથી વધુની છેતરપિંડી આચરવામાં આવી છે. સરકારી વકીલ તરીકે એડવોકેટ શૈલેન્દ્રસિંહ ઘારિયાની ફરી નિમણૂક કરાઈ છે. ઇટલીના નેપલ્સ શહેરમાં 4.7નો ભૂકંપ, માલ મિલકતને ભારે નુકસાન પહોંચ્યું છે. વસોમાં 17 ઇંચ મેઘ તાંડવ, તંત્ર નેતાઓ સામે આક્રોશ જોવા મળી રહ્યો છે. ઉમરેઠની સગીરા પર દુષ્કર્મ, બાળકનો જન્મ થતાં ભાંડો ફૂટ્યો. આણંદ જિલ્લાના 5 મુખ્ય માર્ગો વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા હતા. વડોદરા, છોટાઉદેપુર જિલ્લામાં અવિરત વરસાદથી જનજીવન ખોરવાયું છે. નસવાડી તાલુકામાં 2 દિવસ સતત વરસાદથી 30 જેટલા પશુઓના મોત, 7 જેટલા મકાનો જમીનદોસ્ત થયા છે. દાહોદ, પંચમહાલ પંથકમાં મેઘમહેર યથાવત. પેટલા જળમગ્ન, 4 તરફ ઘૂંટણસમાં પાણી ભરાયા છે. શેર બજારમાં સાપ્તાહિક દ્રષ્ટિએ 4 મહિનાનો સૌથી મોટો ઉછાળો જોવા મળ્યો છે. જગદીશ વરસાણના નામે છેતરપિંડી, રજિસ્ટર્ડ ટ્રેડમાર્ક અને ડેટાની ચોરી. શહેરના કડક બજારમાં દબાણ હટાવવા ગયેલી ટીમનો વેપારીઓ દ્વારા ઘેરાવ. ભારે વરસાદે વડોદરા જિલ્લાને ધમરોળ્યું, અનેક રસ્તા બંધ થયા છે. ભારે પાણી ભરાવાના કારણે પાદરા, સંભોઈ અને શહેરા કરજણ માર્ગ બંધ કરવાની ફરજ પડી હતી. હવે એક નજર કરીએ લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર. સ્વતંત્રતાનો અર્થ મનસ્વી રીતે વર્તવાનો અધિકાર નથી, અજીત ડોભાલ. પાકિસ્તાની આતંકવાદીઓએ કાશ્મીરમાં છત્તીસગઢના 2 હિન્દુ મજૂરોના નામ પૂછી લમણે ગોળી મારી. ડેરીની ચૂંટણીમાં પ્રદેશ નિરીક્ષકો દ્વારા સેન્સ લેવામાં આવ્યા છે. ડોમેસ્ટિક કેડરની આ કંપનીને પગલે સસ્તું ભાડું અને સસ્તી સુવિધાઓ પ્રાપ્ત થશે. વડોદરાથી એર ઇન્ડિયા પોતાની પેરેન્ટ કંપની એર ઇન્ડિયા એક્સપ્રેસ શરૂ કરશે. રોડ રોલરની નીચે આવી જતા 16 વર્ષીય માહિનનું મોત નીપજ્યું છે. સુમનદીપ વિદ્યાપીઠમાંથી 150 લોકોનું રેસ્ક્યુ. પાણી ફરી વળતા વડોદરાથી એસઓયુ ડભોઈનો માર્ગ ખોરવાયો. ટેન્સાઇલ સ્ટીલ કંપનીની ગીરવે મુકાયેલી મિલકતોના કરાર ફરી 15 કરોડનું કૌભાંડ. ડભોઈના ઐતિહાસિક તેન તલાવમાં વર્ષો બાદ પાણી ભરાયું, ગ્રામજનોમાં ખુશીનો માહોલ. 2026માં 22 રાજ્યોના મૂડી ખર્ચમાં ઘટાડો થયો છે. જાસ્મીન અને પ્રીતિએ ગોલ્ડ મેડલ જીત્યો. ટ્રિપલ જમ્પમાં બેવડી સફળતા. પ્રવીણે સિલ્વર અને સેલ્વે બ્રોન્ઝ મેડલ જીત્યો છે. બિહારના પૂર્વ મંત્રી મંજુ વર્મા અને તેના પતિને આર્મ્સ એક્ટ હેઠળ કેસમાં 7 વર્ષની સજા થઈ છે. ગુજરાતમાં મેઘ તાંડવ, જનજીવન ભારે પ્રભાવિત થયું છે. દેવભૂમિ દ્વારકામાં રેડ એલર્ટ જાહેર કરાયું. તોફાની દરિયા વચ્ચે ગોમતી ઘાટ બંધ છે. ધોરણ 5ના લાખો વિદ્યાર્થીઓની કસોટી કરાશે. નિપુણ ગુજરાતનું રાજ્યવ્યાપી ટેસ્ટિંગ શરૂ. અંતે એક નજર કરીએ સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર.
જુલાઈમાં જીએસટીની આવક ₹2.11 કરોડ થઈ છે. કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ₹202નો ઘટાડો થયો છે. બુવાની ખાડીમાં સ્કોર્પિયો ફસાઈ, ટ્રેક્ટર ચાલકે બચાવ કર્યો છે. શહેરમાં ઠેર ઠેર ખાડા જ ખાડા, વધુ 2 ભૂવા પડ્યા. યુનિટી બેંક સાથે ₹15 કરોડની ઠગાઈ, વડોદરા અમદાવાદના બિલ્ડરો સામે એફઆઈઆર નોંધાઈ છે. ઓરિજિનલ વેબસાઇટ પરથી માહિતી લઈને પોતાની વેબસાઇટ પર ચડાવી દીધી. તાંદલજામાં રોડ રોલર નીચે આવી જતા એક સગીરાનું મોત નીપજ્યું છે. પોલીસ એફઆઈઆરના આધારે સિક્યુરિટીઝ કોન્ટ્રાક્ટ્સ એક્ટ હેઠળ કોર્ટ સીધી સંજ્ઞાન લઈ શકે નહીં. બરોડાના કોચ માટે બહારના ફેકલ્ટી સાથે ટ્રેન ધ ટ્રેનર્સ કાર્યક્રમને મંજૂરી મળી છે. વીજીએલના સીએનજીમાં 55 પૈસાનો અને પીએનજીમાં ₹1નો વધારો કરાયો. ભારતે બોક્સિંગમાં 7 ગોલ્ડ મેડલ જીતી ઇતિહાસ રચ્યો છે. એરપોર્ટ ઉપર 64 લાખના સોનાના લૂંટ કેસમાં પોલીસકર્મી અને સાગરીતની ધરપકડ કરવામાં આવી છે. વાંસદા 12, ડોલવણ 11, ધાંગધ્રા 11, મોરબી 10, સુરેન્દ્રનગરમાં 9 ઇંચ વરસાદ ખાબક્યો છે. રાજ્યની તમામ કોર્ટોમાં A4 સાઇઝના કાગળ અને યુનિકોડ ફોન્ટનો નિયમ અમલી બન્યો છે. કેરળમાં ભારે વરસાદથી તારાજી 4ના મોત નીપજ્યા છે. શૈક્ષણિક સંસ્થાઓ બંધ કરાઈ. પહેલા એરપોર્ટના નામ એક જ પરિવારના નામે હતા, હવે અમે પરંપરા બદલી છે. પીએમ મોદી. નર્મદા જિલ્લાની નદીઓમાં ઘોડાપુર, પંચમહાલ, દાહોદના ડેમ ભરાયા. યલો એલર્ટ, વડોદરા જિલ્લો ધમરોડાયો. શહેરમાં વરસાદ ન પડતા કોર્પોરેશને હાશકારો અનુભવ્યો છે.